પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારનું મોત થયું છે, જેમાં ઉના પંથકના ચીખલી ગામના આ માછીમારનું મોત 16 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનની જેલમાં થયું હતું। ત્યારે આ મૃતક માછીમારનો મૃતદેહ 6 ફેબ્રુઆરીએ ભારત ખાતે લાવવામાં આવશે। પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલ ભારતીય બોટ અને માછીમારોના અવારનવાર અપહરણ કરવામાં આવે છે। ત્યારે વર્ષ 2022માં અપહરણ કરેલ બોટના અનેક ખલાસીઓની સજા પૂર્ણ થયા બાદ પણ પાકિસ્તાન જેલમાં કેદ છે। ત્યારે પાકિસ્તાન જેલમાં વર્ષ 2022થી કેદ ઉના જિલ્લાના ચીખલી ગામના બામણિયા ભગાભાઈ પરબતભાઈ નામના માછીમારનું 16 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનની જેલમાં મોત થયું હતું। આ સમાચાર તેમના પરિવારજનોને મળતા શોક વ્યાપી ગયો હતો। અમારે જે પાકિસ્તાનમાં 200 જેટલા માછીમારો અત્યારે પકડાયેલ છે, એને છોડવા માટે અમે વિદેશ મંત્રીને મળ્યા હતા। એ સિવાયની અમારી સરકાર જે પાકિસ્તાન છોડો એ અવારનવાર રજૂઆત કરે છે। ગઈકાલે એક સમાચાર મળ્યા કે જે 16 તારીખે, જોકે 16 તારીખે 16 જાન્યુઆરીના રોજ 2022માં બામણિયા ભગા પરબત નામનો ખલાસી બીમાર હતો, એ એક્સપાયર ગુજરી ગયો છે। હવે એની અમારી સંસ્થાની પ્રયાસથી, ભારત અને પાકિસ્તાનમાં જે અમારા સંસ્થાના પ્રતિનિધિઓ છે એના પ્રયાસથી આ 6 ફેબ્રુઆરીના રોજ એ અત્યારે માછલી વતન આવશે। એ ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવશે અને અમદાવાદથી બાય રોડ અને માછલી વતન ગામ છે ઉના તાલુકામાં આવશે। પાકિસ્તાન જેલમાં કેદ માછીમારનું મોત થયું છે, ત્યારે આ માછીમારનો મૃતદેહ 6 ફેબ્રુઆરીના રોજ ભારત પહોંચશે। આ માછીમારનો મૃતદેહ વાઘા બોર્ડર થઈ અમદાવાદ અને ત્યાંથી તેમના વતન ખાતે મોકલવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।